હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, મૃત્યુની શરૂઆત પગથી થાય છે. સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે પણ સાચી વાત છે. જી હા મિત્રો, જાપાનમાં એક કહેવત છે કે ડેથ બિગિન્સ ઇન લેગ્સ. ચાઇનામાં પણ એવું કહેવાય છે કે એઝ અ પીપલ એજ ધેર લેગ એજ ફર્સ્ટ. અને એ જ પ્રમાણે આપણા આયુર્વેદમાં પણ એવું કહેવાય છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ આપણા શરીરમાં ખાસ કરીને પગમાં વાત દોષમાં વધારો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે પગમાં છે તે ક્રેમ્પ પડવા, પગનો દુખાવો થવો અને ધીમે ધીમે પગની નસો સુકાવાની શરૂઆત થવા લાગે છે. હવે મિત્રો, આવી પરિસ્થિતિની અંદર ઘણીવાર આપણા વડીલો, બુઝુર્ગો જે છે તે લોકોએ એવું જોયું હશે કે પોતાની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તે લોકો રાત્રે તો સરળતાથી સૂઈ જાય છે, પરંતુ વહેલી સવારે ઉઠે છે ત્યારે બને છે એવું કે પગ છે તે એકદમ જકડાયેલા હોય એવો અનુભવ થાય છે. ઘણીવાર પગમાં સુન્નપન થઈ ગયું હોય એવો અનુભવ થાય છે, જાણીએ કીડીઓ ચટકા ભરી રહી હોય આવો અનુભવ થાય છે. અને પહેલા તો ખૂબ જ સરળતાથી શેરીઓની શેરીઓ આપણે ચાલીને નીકળી જતા, એના બદલે હવે કદાચ ટોયલેટ સુધી પહોંચવું એ પણ એમના માટે બહુ એક કઠિન સમસ્યારૂપ અને પડકારરૂપ બની ગયું છે. અને તેનું મુખ્ય કારણ છે આપણા પગ. મિત્રો, આવી સમસ્યા પાછળ અમુક ચોક્કસ કારણો જવાબદાર છે અને આનું નિવારણ માટે આજના આ વિડીયોમાં હું તમને લોકોને 3 થી 4 એવી ખાવાની વસ્તુઓ અને તેની સાથે સાથે એવા 3 થી 4 પ્રયોગ સૂચવવાનો છું કે જે તમે લોકો કરી લેશો, જે એવા પાણીમાં તમે પગને બોળી રાખશો તો તમારી આ પ્રકારની સમસ્યાઓ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલા તો આ સમસ્યા ઉદ્ભવવા માટે કેવા કેવા કારણો જવાબદાર છે તે સમજી લઈએ તો અડધી સમસ્યા ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય છે. અને આ માટે સૌથી પહેલું કારણ જે છે તે છે પીએડી. જી હા મિત્રો, અને પીએડી ને મેડિકલ સાયન્સની ભાષામાં પેરિફેરલ આર્ટરી ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમસ્યામાં બને છે એવું કે સામાન્ય રીતે પગની નસો છે તે ધીમે ધીમે સાંકડી થવા લાગે છે. તેના પરિણામ સ્વરૂપે બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનો પ્રવાહ છે તે ધીમો પડવા લાગે છે અને પરિણામે પગમાં આવી તકલીફો ઉત્પન્ન થાય છે. મિત્રો, મોટાભાગના લોકો કે જેમનામાં આ સમસ્યા જોવા મળે છે તેમાંથી 15 થી 20% લોકો એવા હોય છે કે જે હાર્ટની કોઈને કોઈ બીમારીથી મૃત્યુ પણ ઘણીવાર થતું જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો, ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો રાત્રે સૂતા હોય ત્યારે ઓચિંતા જ એમને પગમાં આવા ક્રેમ્પ પડે છે, જેને આપણે ગુજરાતીમાં ઘણીવાર એવું કહીએ છીએ કે પગનો ગોઠલો ચડી ગયો છે. ઘણીવાર એવું બને છે કે પગમાં અસહ્ય દુખાવો થાય છે અને ઘણા લોકોમાં તો આ દુખાવો છે તે 2 થી 3 મિનિટથી શરૂ કરી અને 15-20 મિનિટ સુધી આ સમસ્યા રહે છે. મિત્રો, આ સમસ્યાને જરા પણ આપણે લોકોએ હળવાશમાં ન લેવી જોઈએ અને ચોક્કસથી તેનો ઈલાજ કરવો જોઈએ. અને જો આ સમસ્યા વારંવાર તમને લોકોને પણ થતી હોય તો ચોક્કસથી તમારે લોકોએ એકવાર તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો, આ તો વાત કરી એવી સમસ્યાઓની કે જે સામાન્ય રીતે વડીલોમાં જોવા મળે છે. હવે ચર્ચા કરીએ તેના ઘરગથ્થુ એવા દેશી ઉપાય કે જે એકદમ કારગર છે, જેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને તે ઘરે બેઠા જ આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલા તો મિત્રો, આવી સમસ્યા ઉત્પન્ન થવા માટે અમુક ચોક્કસ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ આપણા શરીરમાં સર્જાવાથી આવી સમસ્યા ઉત્પન્ન થાય છે. તેમાં ખાસ કરીને પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે અને કેલ્શિયમ છે. આવા વિટામિન્સ, તેની સાથે સાથે વિટામિન B12 ની ઉણપ અને વિટામિન D ની ઉણપ તે પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવવા માટેનું મુખ્ય કારણ છે. હવે આના ઉપાય રૂપે શું કરી શકાય? તો પહેલા મિત્રો, તમને લોકોને એક એવો ઉપાય સૂચવું છું કે જે અસરકારક છે. આ માટે તમે લોકો રાત્રિના સમયે તલનું તેલ કે પછી દેશી ઘી કે પછી તમે લોકો મહાનારાયણ તેલ આવે છે, આ ત્રણમાંથી કોઈ પણ એક તેલને સહેજે સાવ નહિવત માત્રામાં ગરમ કરી અને તેના વડે પગની રોજે રોજ મસાજ કરશો તો તેનાથી થોડા જ દિવસોમાં તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, અમુક ચોક્કસ બાબતો છે તેનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે વડીલોએ હંમેશા પોતે પોતાના શરીર માટે પૂરતી માત્રામાં પાણી છે તે પીવું જોઈએ. તેની સાથે સાથે ખાંડ છે, મેંદો છે, ચોખા છે, આવી વસ્તુઓથી બને તેટલું દૂર રહેવું જોઈએ, તેને ઓછું સેવન કરવું જોઈએ અને મેંદામાંથી બનેલી બજારની વસ્તુઓ તો ન જ ખાવી જોઈએ. આ ઉપરાંત
દરરોજનું મિત્રો 30 થી 40 મિનિટનું જો શરીર સાથ આપતો હોય તો 30 થી 40 મિનિટ, કે પછી જો શરીર સાથ ન આપે તો પ્રયત્ન એવો કરો કે 5 થી 10 મિનિટ તો ઓછામાં ઓછું વોકિંગ એટલે કે ચાલવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે શરીર પણ એક મશીન જેવું જ કાર્ય કરે છે. જેમ કોઈ પણ મશીન છે તે એમને પડ્યું રહેશે તો ધીમે ધીમે કટાવા લાગશે, તે જ પ્રમાણે આપણું શરીર પણ એવું જ છે કે જે પડ્યું રહેશે તો ધીમે ધીમે તે બીમાર થવા લાગશે. ઘણીવાર એવું લોકો વિચારે છે કે 60 પછીની ઉંમર એટલે કે નિવૃત્તિનું જીવન, હવે તો આરામ કરવાનો સમય છે, પણ ના, ખરેખર આ સમયે પણ તમે શરીરને જેમ જેમ એક્ટિવ રાખશો તેમ તેમ તમારું શરીર છે તે બીમારીઓથી બચેલું રહેશે. તેની સાથે સાથે મિત્રો હંમેશા બને તેટલું સ્ટ્રેસથી દૂર રહેવાનું છે, સ્ટ્રેસથી બચેલું રહેવાનું છે. તેની સાથે સાથે દરેક વખતે નાની નાની તકલીફો કોઈ સામાન્ય થાય તો તેમાં આપણે સીધો દવાનો આશરો લઈએ છીએ. સીધી દવાઓ ન લેતા આવા દેશી ઉપાય તમે કરી શકો છો. આનાથી તમને ચોક્કસથી રાહત અને ફાયદો થશે જ. હવે કયા ઉપાયો કરી શકીએ એ પહેલા જાણી લઈએ. મિત્રો, આ માટે તમારે લોકોએ એક સર્વસામાન્ય ઉપાય તમને સૂચવું છું કે 1 ચમચી જેટલું સિંધવ મીઠું લેવાનું છે અને તેને પાણી ગરમ કરવાનું છે. કેટલું ગરમ? તો આપણા પગ છે તે સહન કરી શકે તેટલું જ, એટલે કે નવસેકું પાણી. હવે આ પાણીને ટબ અથવા ડોલમાં ભરી બાજુમાં ઊંચો પાટલો રાખી તેના પર બેસી અને આ પાણીની અંદર 1 ચમચી જેટલું સિંધવ મીઠું ઉમેરી અને તેમાં બંને પગને બોળી દેવાના છે. જો શક્ય હોય તો ધીમે ધીમે પગની એ સમયે મસાજ પણ કરવાની છે. લગભગ 10 થી 12 મિનિટ સુધી આ પ્રયોગને દિવસમાં એકવાર રોજે રોજ કરવાનો છે. મિત્રો, એકાદ અઠવાડિયાની અંદર જ તમારા પગમાં જબરજસ્ત ફેરફાર જોવા મળશે અને આવી સમસ્યાથી તમને રાહત થતી હોય તેવો ચોક્કસથી અહેસાસ થશે. આ ઉપરાંત મિત્રો, તમે લોકો મસાજ કરવા માટે માલિશ કરવા માટે પગની તમે લોકો સરસવનું તેલ અને તેમાં થોડી લસણની કળીઓ પીસી અને ઉમેરી દો. થોડું ગરમ કરી ગાળી લીધા પછી આ તેલ વડે મસાજ કરશો ને તો તેનાથી પણ તમને લોકોને સારા એવા પરિણામો જોવા મળશે. તેની સાથે સાથે તમે ગરમ પાણીનો શેક પણ કરી શકો છો. એટલે કે પાણી એકદમ ગરમ કરી તેમાં ટુવાલને ડુબાડી ટુવાલને બરાબર નીચોવી લેવાનો છે અને હવે આ ગરમ ટુવાલ વડે પગમાં જે જગ્યાએ દુખાવો હોય ત્યાં તેના વડે મસાજ કરશો તો તમને લોકોને સારો એવો રાહતનો અહેસાસ થશે. આ ઉપરાંત મિત્રો, નસોને પછી પગ માથાથી માંડી અને પગ સુધીની ગમે તેવી બંધ કે દબાયેલી નસો હશે તેને ખોલી નાખવા માટેનો એક ઉપાય સૂચવું છું. આ માટે તમારે લોકોએ એક ટબમાં પાણી લેવાનું છે, નવસેકું પાણી લેવાનું છે. આ પાણીની અંદર તમારે 1 ચમચી જેટલો ભીમસેની કપૂર, જી હા મિત્રો, કોઈ પણ અગરબત્તીની દુકાને કે પછી કોઈ પણ કરિયાણાની દુકાને ભીમસેની કપૂર ખૂબ જ સરળતાથી મળી રહેશે. જો ન મળે તો ઓનલાઈન પણ મંગાવી શકો છો. આ ભીમસેની કપૂર લેવાનો છે અને તેટલી જ માત્રામાં એટલે કે એકાદ લીંબુનો રસ, આ બંને વસ્તુઓને ગરમ પાણીમાં ઉમેરી બરાબર રીતે હલાવી દેવાની છે. જો શક્ય હોય કપૂરનો લેવાનો છે તેને ઉમેરી દેવા. ત્યારબાદ હવે તમારા પગ તે પાણીમાં બોળી રાખવાના છે, તે પાણી ઠંડુ ન થઈ જાય ત્યાં સુધી. મિત્રો, આ પ્રયોગ પણ રાત્રિના સમયે તમે કરી શકો છો. આનાથી તમને એકદમ ઘસઘસાટ ઊંઘ તો આવી જ જશે, પણ પગની સમસ્યામાંથી પણ ખૂબ જ સરળતાથી છુટકારો મળી જશે. આ ઉપરાંત મિત્રો, અમુક ચોક્કસ વસ્તુઓ છે તેનું સેવન પણ તમારે લોકોએ કરવું જોઈએ. જેમ કે જો તમને લોકોને ડાયાબિટીસ નથી તો તમે લોકો કેળા અને રાત્રે કિસમિસ છે તેને પલાળી વહેલી સવારે ઉઠી અને તેને ચાવીને ખાવાની છે. જો ડાયાબિટીસ છે તો તેના અથવામાં તમારે લોકોએ શેકેલા તલ છે તેમાંથી બનેલી લાડુળી છે કે પછી તલનો પાવડર છે તેને તમે લોટમાં ઉમેરીને કે પછી થેપલા બનાવતી વખતે એમાં ઉમેરી અને ચાવીને ખાવાનો આગ્રહ રાખશો ને તો પણ આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી રહેશે. સાથે સાથે મિત્રો, એક ઓક્સિર ઇલાજ સૂચવું છું. હંમેશા માટે આ ટેવ પાડી દો. રાત્રિના સમયે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે સૂતા પહેલા અને જમ્યાના 2 થી 2.5 કલાક પછી તમારે લોકોએ હળદરવાળું દૂધ પીવાનો આગ્રહ રાખવાનો છે. હળદરવાળું દૂધ પીશો તો તે તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત મિત્રો, દૂધ અને દૂધની બનાવટો ચોક્કસથી ખાવી જ જોઈએ. તે તમારા શરીરમાં કેલ્શિયમ પૂરું પાડે છે. રોજનો ઓછામાં ઓછો વહેલી સવાર કે મોડી સાંજનો 1/2 કલાક સુધી તમારું શરીર છે તેને તડકામાં રાખવાનો આગ્રહ રાખો, જેથી તમારા શરીરને પૂરતી માત્રામાં વિટામિન ડી છે તે મળી રહે. આ ઉપરાંત મિત્રો, શક્ય હોય તો મીઠું અને ખાંડ તેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. વહેલી સવારે ઉઠો છો ત્યારે વહેલી સવારે ઉઠી અને કપાલભાતિ છે, અનુલોમ વિલોમ છે અને શરીર સાથ આપે તો સૂર્ય નમસ્કાર પણ તમારે લોકોએ કરવા જોઈએ. બસ આવી ઝીણી અને નાની બાબતોનું ધ્યાન રાખી લેશો ને તો પગની સમસ્યા તો જડમૂળમાંથી દૂર થઈ જ જશે. આખું શરીર પણ એકદમ તમારું તંદુરસ્ત બની જશે.
તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.